ચૂંટણીની મોસમ પૂર બહારની અંદર ખીલી છે અને તમામ જગ્યાએ અત્યારે એક જ ચૂંટણીના જ ઢોલ વાગી રહ્યા છે, ચૂંટણીના પ્રચાર પ્રસાર થઈ રહ્યા છે। ત્યારે અત્યારે આપણે આવી ગયા છીએ કુતિયાણા। આ એક એવી જગ્યા છે કે જ્યાં હંમેશા ત્રિપાંખીયો જંગ જોવા મળતો હોય છે। ભાજપ, કોંગ્રેસ અને એનસીપીનો ત્રિપાંખીયો જંગ જોવા મળે છે। કુતિયાણા રાણાવાવ વિધાનસભાની જો વાત કરવામાં આવે, એનસીપીના ધારાસભ્ય કાંદલ જાડેજા અહીંયા છે, ત્યારે અમે અહીંયા પહોંચ્યા છીએ। સંદેશ ન્યૂઝની ટીમ અહીંયા પહોંચી છે કુતિયાણાનો વિકાસ જાણવા, કુતિયાણાના લોકોના શું પ્રશ્નો છે, અહીંયાના જે નેતાઓ છે શું દાવાઓ કરી રહ્યા છે, શું તેમની સમસ્યાઓ છે અને શું આક્ષેપો કરી રહ્યા છે, ખરેખરમાં અહીંયા વિકાસ થયો છે કે કેમ, યુવાનોને રોજગારી છે કે કેમ, મહિલાઓની સુરક્ષા છે કે કેમ, ખેડૂતો સૌથી મુખ્ય મુદ્દો અત્યારે દેશનો છે, તો ખેડૂતો અહીંયા સુખી છે કે કેમ, આ તમામ બાબતે વાત કરીશું। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આપણી સાથે છે, કોંગ્રેસના નેતાઓ આપણી સાથે છે, પરંતુ દુર્ભાગ્યવશ એનસીપીના નેતાઓ જે અહીંયા શાસક પક્ષ છે એ આપણી સાથે અત્યારે જોડાયા નથી આ ચર્ચાની અંદર। તો એમના જે દાવાઓ છે કદાચ અમે આપના સુધી નહીં પહોંચાડી શકીએ, જો કે એમાં અમારી કોઈ ખામી નથી, અમે સંપૂર્ણ પ્રયાસ કર્યો છે એનસીપીને આ ચર્ચામાં લાવવાનો, પણ એનસીપી તરફથી કોઈ પણ અહીંયા આવવા માટે તૈયાર થયું નથી। ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે, કોંગ્રેસના નેતાઓ છે, મારી પાછળ જે છે અહીંયા ખેડૂત આગેવાનો છે, સામાન્ય ખેડૂતો છે, કિસાન સંઘના આગેવાનો, હોદ્દેદારો છે અને કેટલાક સ્થાનિક વેપારીઓ પણ છે, ખાસ રાણાવાવથી પણ અહીંયા આગળ લોકો અમારી સાથે જોડાયા છે। ત્યારે સૌ પ્રથમ શરૂઆત જે છે એ જગતના તાતથી, અન્નદાતાથી શરૂઆત કરવા માંગીશું। ખેડૂતોની જો બાપા વાત કરવામાં આવે, સૌથી પહેલા તમારી પાસેથી ખેડૂતોની જો વાત કરવામાં આવે તો ખેડૂતો કુતિયાણા રાણાવાવની અંદર સુખી છે કે કેમ, શું તકલીફ? બહુ સારું છે ખેડૂતોને સારું, કોઈ તકલીફ નહીં? અચ્છા, શું કહો છો તમે, ખેડૂતો અહીંયા સારામાં સારી પરિસ્થિતિમાં છે? ના, જ્યારે આરજી હુકુમત કુતિયાણામાં થઈ ત્યારથી માંડીને અત્યાર સુધીમાં ભાજપ કોંગ્રેસ પક્ષ ઉપર આવી અને કોંગ્રેસે પક્ષ ઉપર આવી છે, બે પક્ષો, કારણ કે અત્યારે તો મિલીભગત છે બધાની ભાજપ અને કોંગ્રેસની, છતાં એને વાંચે જે કુતિયાણા તાલુકો અને વિસ્તાર છે એ ખરેખર તો એક એને બેને વચ્ચે પીચાય છે। જ્યારે આવી પરિસ્થિતિમાં ખેડૂતની પરિસ્થિતિ અત્યારે આ વખતે જોઈએ તો 0.64% જેવો પાક વીમો અત્યારે બેંકો એવું કહે છે, સત્તાવાર ડિક્લેરેશન થયું નથી, છતાંય કુતિયાણાનો વિસ્તાર એવો 50 વિસ્તાર છે કે જ્યારે ખેડૂતનું કોઈ પણ 1% સારું થયું નથી। ભાજપ કોંગ્રેસ બે મળી અને બાપા કહે છે કે ખેડૂતોને બહુ સારી હાલત છે, સારી પરિસ્થિતિ છે, બાપા ખેડૂત નથી? ના, બાપા ખેડૂત છે। પરિસ્થિતિ જ્યારે લીગલી પરિસ્થિતિ આવે, પાક વીમાની બાબતમાં આવે કે જે તે બાબતમાં આવે, માનો ખેડૂતની સહાયની બાબતમાં આવે, ત્યારે કુતિયાણું એક 50 જ વિસ્તારમાં છે। આ વખતે 0.64 એટલે કાંઈ ન હોય, ત્યાં 418 જે મીમી વરસાદ થયો છે તેના અંતરમાં જોઈએ તો ખાલી સામાન્ય એક જ વરસાદ થયો છે, એક વરસાદ ઉપર ખેડૂત નિર્ભર થાય નહીં। માનો કે હવે નેતાઓ કે હવે રાજકારણીઓ કોઈ પણ આત્મહત્યા કરતા તમે જોયા નથી, અત્યારે ખેડૂત આત્મહત્યા કરે છે ત્યારે એક પગારમાં એનું સમય માનો કે વર્ષ દિવસ ન નીકળે, એમ ખેડૂતનું માનો કે એક વરસાદ થયો એના ઉપર આખું વર્ષ નીકળતું નથી। બિલકુલ, એટલે ખેડૂતોની પરિસ્થિતિ છે ક્યાંક અહીંયા આગળ ખરાબ હોવાનું સામે આવી રહ્યું છે। વધુ જાણીએ ખેડૂતોની શું પરિસ્થિતિ છે। પહેલા તો એ કહો કે મુખ્ય પાક અહીંયા કયા કયા લેવાય? કુતિયાણાની અંદર મુખ્ય પાક જે મગફળી લેવાય છે ને ઘેડ વિસ્તારની અંદર ચણા અને જુવાર લેવાય છે। જે તાજેતરના વર્ષની અંદર દુષ્કાળની પરિસ્થિતિ હોય, ફક્ત 400 મિલી વરસાદ એક જ વરસાદ થયો। હવે માણસ હોય આપણે તો માણસને કદાચ એક જ ટાઈમ જમવા આપે તો શું માણસથી ચાલે? તો આ જમીનની અંદર એક જ વરસાદ થયો। જો કુતિયાણાની અંદર તો મને પણ ખબર નથી, આખા 52 ગામના તાલુકાની અંદર ફક્ત 2 જ પીએચસી સેન્ટર કે જ્યાં 2 સેન્ટર ઉપર સરકારશ્રી આંકડા મૂકે છે વરસાદના। 52 ગામમાંથી 2 ગામમાં આંકડા આખા 52 ગામને સમર્થ થઈ જાય, તો એ આંકડાની ઉપર આજ કુતિયાણા તાલુકાને આ વર્ષની અંદર 50 જાહેર નથી કર્યો। તો કુતિયાણા તાલુકો એવો છે કે જ્યાં કોઈ પણ જાતના ઉદ્યોગો નથી, જ્યાં ફક્ત ને ફક્ત પશુપાલન અને ખેતી વ્યવસાય છે। આમ તો કુતિયાણા વિસ્તારમાં જ્યારે કિસાનોના પ્રશ્નો રજૂ કરવાના થાય છે ત્યારે પાર્ટી વાઇઝ ભાજપ હોય કે કોંગ્રેસ હોય, અહીંયા છેલ્લા 60 વર્ષમાં કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષ શાસન કરી ચૂકી છે, પણ કિસાનોનો પ્રશ્ન આવે છે ત્યારે આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી અને આ પ્રશ્નને રાજકીય રંગ આપીને ટાળી દેવામાં આવે છે। ખરેખર કિસાનો પીસાયેલા છે। અહીંયા પછાત તાલુકાનો એક દરજ્જો અમને મળેલો છે, આને દૂર કરવા માટે જે કોઈ શાસક પક્ષના નેતાઓ હોય, બીજેપી હોય, ચાહે કોંગ્રેસ હોય, ચાહે એનસીપી હોય, ત્યાં સુધી પહોંચાડે। ગવર્મેન્ટ આ વિસ્તારને ઉપર લાવવા માટે કિસાનોને વધુમાં વધુ પોષણક્ષમ ભાવ મળે। તો વિરોધ પક્ષમાં એક સશક્ત વિરોધ પક્ષ તરીકે જો ભારતીય જનતા પાર્ટીએ પ્રશ્નો મૂક્યા હોય તો ખેડૂતોની કદાચ આ હાલત ના હોય એવું લાગે છે? ના, એવું નથી, ખેડૂતોના પ્રશ્નો મૂક્યા જ છે, પણ જે પ્રશ્નોની રજૂઆત થઈ છે એની અમલવારી ચોક્કસપણે નથી થઈ એ સ્વીકારશું, પણ અમલવારી તો થઈ છે, પણ જે જોમથી થવી જોઈતી હતી એ નથી થઈ। અચ્છા, એટલે કેન્દ્ર લેવલથી, અહીંયા ગુજરાત લેવલથી કે પછી લોકલ લેવલથી? લોકલ લેવલથી પ્રયાસ થયો છે સંગઠિત રીતે,
અમલવારી ક્યાંથી નથી થઈ? સ્થાનિકથી અમલવારી માટે રજૂઆત થઈ છે, પણ જે તે નિર્ણય કરતા લોકો છે એના સુધી અમારો જે અવાજ છે એ યોગ્ય રીતે પહોંચ્યો નથી એવું લાગે છે. અચ્છા, કોંગ્રેસના નેતાઓ પણ છે, એમની સાથે પણ વાત કરીએ. કિસાનોના, ખેડૂતોના જે પ્રશ્નો છે, ભારતીય જનતા પાર્ટી પણ વિરોધ પક્ષમાં અને આપ પણ વિરોધ પક્ષમાં, બહુ ઓછું જોવા મળતું હોય છે આ કોમ્બિનેશન, પણ વિરોધ પક્ષ તરીકે એક મજબૂત રીતે લોકોના પ્રશ્નો, ખેડૂતોના પ્રશ્નો મૂકવાની એક ફરજ બનતી હોય છે. શું નેતાઓ આ ફરજ કુતિયાણામાં ચૂક્યા છે એટલા માટે આ પરિસ્થિતિ અહીંયા છે? આ વિસ્તારની અંદર એનસીપીના ધારાસભ્ય છે, તાલુકા પંચાયત ભાજપની છે, જિલ્લા પંચાયત પણ ભાજપની છે. આમ તો આ જોઈએ તો આ વિસ્તારની અંદર કોંગ્રેસનું કાંઈ નથી એમ કહેતો અમે પણ સ્વીકારીએ છીએ. જે કૃષ્ણા હોટલે ભ્રષ્ટાચાર થયો તો માંડવી જ્યારે તોલાતી હતી ત્યારે 15,000 રૂપિયા જે ભાજપના નેતા ગણતા હતા એ કોણ અમારા નેતા હતા? એ તમારા નેતા હતા. ખરેખર ભ્રષ્ટાચારી તમે છો. આ વિસ્તારની અંદર ચણાનું પાક મબલક થાય છે, એમના જ નેતા હોવા છતાં ઘેડના વિસ્તારના આ બાજુ ક્યાંય કાંટો આપવામાં આવતો નથી. 45 કિલોમીટર 50 કિલોમીટર પોરબંદર આપવામાં આવે છે કાંટો. જ્યારે માંડવીની જ્યારે સિઝન આવે અને માંડવીનો તોલ થાય તો એ પણ પોરબંદર જાય અને ખેડૂતનો માલ રિજેક્ટ કરે, એને 1000 રૂપિયા ખાંડીએ આપો એટલે એમનો માલ પાસ થઈ જાય છે. અને જે એની સ્વીકાર્યું છે ભટ્ટભાઈએ કે અમારી ક્યાંક ચૂક થઈ છે, તમારી ક્યાંક નહીં, તમારી 90% ચૂક થઈ છે, જે ખેડૂત આજે પીસાય છે. બિલકુલ, આ ખેડૂતોના પ્રશ્નો થયા. બીજી જો વાત કરવામાં આવે, આપ રાણાવાવથી આવો છો, આ કુતિયાણાની વાત થઈ. રાણાવાવની અંદર જો ઓવરઓલ ચિત્રની જો વાત કરવામાં આવે તો હાલ શું પરિસ્થિતિ? ચોકીદાર તો એના હોય છે કે જે પૈસાવાળા હોય છે, પરંતુ ચોકીદાર પૈસાવાળાના હોય છે. ગરીબ માણસોના કોઈ દી ચોકીદાર તમે જોયા આજ દી સુધી? તો મને બતાવો એક પણ ચોકીદાર હોય. બિલકુલ, તો અહીંયા આગળ જે ચોકીદારને લઈ અને ટ્વિટર ઉપર, સોશિયલ મીડિયા પર, ફેસબુક ઉપર વોર ચાલી રહી છે. કુતિયાણાની અંદર આ ટાવર ચોકમાં પણ એ વાત અહીંયા સામે આવી રહી છે. શું કહો છો? જે વાત કરી રહ્યા છે ચોકીદારના નામ ઉપર અહીંયા આગળ વાત થઈ રહી છે. આજે આપણા વડાપ્રધાનશ્રીએ જ્યારે ચૂંટણી 2014માં લડી ત્યારે એક ચાયવાળા બનીને ચૂંટણી લડી હતી. એના નામે પબ્લિક અને જનતાને પોરાવી અને મત લીધા હતા. આજે એક ચોકીદારના નામે મત લેવા જાય છે. જ્યારે એને વાયદા કર્યા હતા કે 2 કરોડ રોજગારીઓ આપશું, એટલા ઉદ્યોગો આપશું, એ માયલું એક પણ વચન એને પાડ્યું નથી. કુતિયાણામાં રોજગારીની તકો 0 નામે છે. આજે કુતિયાણામાં કોઈ એવો ઉદ્યોગ નથી કે જેથી કોઈ પબ્લિક કે કોઈ અહીંયા જે રોજગારી છે ખેડૂત જે ખેતી માટે નિર્ભર છે તો ખેતી નામે નિર્ભર છે. આજે અમારા પ્રતિસ્પર્ધી કોંગ્રેસ મિત્રો તરફથી જે ચોકીદાર ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે, આમ જોઈએ તો ખરેખર આ આક્ષેપ કેટલા બધા વ્યાજબી છે એ તો પ્રજા જાણે છે. પણ અમારા મિત્રોનું આજે પણ સ્ટેટસ, જો ખરેખર ચોકીદાર ચોર હોય તો કોંગ્રેસના મિત્રોએ ભાજપમાં આવવા માટેની એક દોડ શા માટે લગાવી છે? સવારે આ મિત્રો છે એમાં હશે કે નહીં એની પણ શું ખાતરી છે? આ ચોર સાથે મિલાવટ કરવા ચોકીદારના આરક્ષણમાં કોંગ્રેસ આવવા માટે તૈયાર છે કે શું, એ પણ અમને ખબર નથી. એટલે ભારતીય જનતા પાર્ટીએ કરેલી કામગીરી 60 વર્ષના કોંગ્રેસની કરેલી કામગીરી, પરંતુ કુતિયાણા વિસ્તાર તો કાયમી માટે પછાતના દરજ્જામાં ધકેલાતો જાય છે. આના માટે જે પણ શાસક પક્ષ આવે એ કંઈ પણ કામગીરી કરે એવી લોકોની માગણી છે. બિલકુલ, તો શાસક પક્ષ જે છે કુતિયાણાની અંદર એ તો છે નહીં. એક કોંગ્રેસ પાર્ટી તરફથી અમારી સાથે જોડાયા છે કે કેવા માંગે છે, શું કહો છો? ભાઈ શ્રી જગમાલભાઈએ વાત કરી કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવવાની દોડ લગાવી છે કોંગ્રેસના આગેવાનોએ. પણ માનની જગમાલભાઈ, તમે કઈ રીતે ખરીદી કરો, કઈ રીતે તમે મેન્ટલી ટોર્ચરિંગ કરો, તમે હું કઈ નીતિથી તમે લીધા, અને અડધું કેબિનેટ તમે ઊંચીના લીધેલા, અડધા કેબિનેટના કેબિનેટ મિનિસ્ટરો તમારી મિનિસ્ટ્રીમાં આજે અડધાથી વધારે કોંગ્રેસના વેચાતા લીધેલા પ્રધાનશ્રીઓ બેઠા છે. કોંગ્રેસના પ્રધાન બેસાડેલા છે. એવો તો કયો મુદ્દો છે કે કોંગ્રેસના શાસક પક્ષના ધારાસભ્યો છે બીજેપી સાથે વહેંચાય છે, એવો મુદ્દો તો એની કિંમત તો એક નક્કી થયેલી છે ને, કે તમે ઉછીના લીધા, વેચેતા લીધા એવા પ્રધાનો જો કોંગ્રેસને મળતા હોય તો તમારું સ્ટેટસ શું છે? કોંગ્રેસના ધારાસભ્યો શા માટે વેચાઈ રહ્યા છે? એટલે મારી એક ટૂંકી વાત હું તમને કરું. અહીંની લોકલ તો તમને પાક વીમાનો પ્રશ્ન છે ને, પાક વીમાનો પ્રશ્ન જે ભાજપના આગેવાનો છે એની તમને કીધું કે અહીંયા બધી પરિસ્થિતિ છે, તો એનું એકેય વેધર સ્ટેશન પોરબંદર જિલ્લામાં ચાલુ નથી. કોના આધારે પાક વીમો નક્કી થાય?
અમે વારંવાર જિલ્લા પંચાયતમાં જઈને રજૂઆતો કરી, એનો એકેય આગેવાન જિલ્લાનો આ બધા લોકલ કક્ષાના આગેવાનો છે, બધા વેધર સ્ટેશનો બંધ છે, આજની તારીખે બંધ છે, ચોમાસા દરમિયાન બંધ હતા. કોંગ્રેસ પણ કહે છે કે વેધર સ્ટેશન નથી, જ્યારે બીજેપી પણ કહે છે. તો અત્યારે આ વિસ્તારમાં જો ખરેખર આનાવારીમાં નુકસાની જઈ રહી હોય તો એનસીપીના ધારાસભ્ય છે, જ્યારે કુતિયાણા કોંગ્રેસ પાર્ટીના શાસક પક્ષોના નેતાઓ, બીજેપીના શાસક પક્ષના નેતાઓ આ બંને મળી અને એનસીપીના ધારાસભ્યને આ વિસ્તારમાં વેધર સ્ટેશન સ્થાપવામાં આવે એવી રજૂઆતો કેમ કરવાનો ત્યાં? બિલકુલ, અહીંયા આગળ જો એક વાત કરવામાં આવે તો અહીંયા એનસીપીની જે ગેરહાજરી છે, એનસીપીની આ ગેરહાજરીનો ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા જબરજસ્ત ફાયદો લેવામાં આવી રહ્યો છે. કેટલાક સ્થાનિકો છે, એમની સાથે વાત કરીશું. આપ શું કરો છો અહીંયા આગળ કુતિયાણામાં? મારે અહીંયા દુકાન છે ઇલેક્ટ્રોનિકની દુકાન છે. સ્થાનિક નાના વેપારી છો. નાના વેપારીને અહીંયા આગળ સેફટી, સલામતી અને ઉદ્યોગ સારી રીતે એટલે વેપાર સારી રીતે કરી શકાય એવી પરિસ્થિતિ ખરી? ના, પરિસ્થિતિ સારી છે, એવું કંઈ ગુંડાગર્દી નથી, પણ જે વિકાસ થવો જોઈએ એ થયો નથી. શું કારણ? હવે એ તો લોકો આજે નેતા લોકો છે, કોઈ કે કોંગ્રેસ વાળો કે ભાજપ વાળા ખરાબ છે, ભાજપ વાળા કે કોંગ્રેસ વાળા ખરાબ છે, કોઈને કાંઈ કરવામાં રસ નથી. કોણ ખરાબ છે એ જોવામાં રસ છે. મેં શું કર્યું, મેં શું સારું કામ કર્યું એ કોઈ નહીં જણાવે, કારણ કે કોઈ કરતું નથી. બિલકુલ, એક આક્ષેપ પ્રતિ આક્ષેપમાં રસ છે. શું કહી રહ્યા છો? હું એક સામાજિક કાર્યકર્તા છું. મારે કે ભાજપ કોંગ્રેસ એનસીપી કઈ લેવા દેવા નથી. મારે એક જ પ્રશ્ન છે કે ખેડૂતોને આ વિસ્તારમાં ખેડૂતો પીસાઈ રહ્યા છે. આ વિસ્તાર ઘેડ વિસ્તાર છે, એને ઓછો વરસાદ હોય તો એને જો પૂર આવી જાય તો એને આખી મોસમ થઈ જાય, એક મોસમ ઉપર નિર્ભર છે. સામાજિક કાર્યકર કહે છે તો માનો કે માણાવદર વિસ્તારમાં કોંગ્રેસના ધારાસભ્ય જે હતા તો ત્યાં કોંગ્રેસના ધારાસભ્ય હોવા છતાં પણ પાક વીમો પાકતો હોય. આ વિસ્તારમાં એનસીપીના ધારાસભ્ય છે તો અહીંયા નથી પાકતો. શાસક પક્ષ અત્યારે ગુજરાતમાં બીજેપીની સરકાર છે, જ્યારે જસ લેવાનો વારો આવે છે ત્યારે કહે છે કે અમારા કોંગ્રેસના ધારાસભ્યએ પાક વીમો મંજૂર કરાવડાવ્યો છે. તો અહીંયાના ધારાસભ્યને પાક વીમો મંજૂર કરાવતા કોણ રોકે છે? બીજેપીના નેતાઓને ઉપર લેવલ સુધી આ બધી વ્યથાઓ પહોંચાડતા કોણ રોકે છે? ઓકે. બીજા અનેક સમસ્યાઓ છે. આપની પાસે આવું છું. સ્થાનિક લોકો કહી રહ્યા છે, સ્થાનિક લોકો 2 મિનિટ સાહેબ, સ્થાનિક લોકો કહી રહ્યા છે અહીંયા આગળ કે વિકાસ નથી થયો, વેપાર રોજગાર પર અસર પડી રહી છે, સાથે જ નેતાઓ આક્ષેપ પ્રતિ આક્ષેપ સિવાય કંઈ નથી કરતા. શું કહો છો? આ બધી જવાબદારી આપણે ભાજપની આવે. એનસીપી તો ખાલી કુતિયાણા વિસ્તારના ધારાસભ્ય છે. એ સ્થાનિક ચૂંટણી કોઈ તાલુકા પંચાયત લડતા નથી, જિલ્લા પંચાયત લડતા નથી. પોરબંદર તો ભાજપનું શાસન છે, બાપભાઈ મિનિસ્ટર હતા એ. અને અમારા આ લોકો આ વિસ્તારમાં સંઘ એટલે ભાજપ પાસે, માર્કેટિંગ યાર્ડ ભાજપ પાસે, તાલુકા પંચાયત ભાજપ પાસે, જિલ્લા પંચાયત ભાજપ પાસે. પણ સવાલ અહીંયા એ જ છે કે આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા, આ બધી વાતો થઈ ગઈ. આક્ષેપ પ્રતિ આક્ષેપો નેતાઓ કરી રહ્યા છે, આમાં પ્રજાના કામ નથી થતા. સ્થાનિક લોકોનો આ અવાજ છે. એમને અમે તો અમારી રીતે વારે ફેરે ટોટલી વિરોધ કરેલ છે, આવેદન પત્ર આપેલ છે. ભાજપ વાળા ખાલી 5 ગુણી છેડા આવે તો 3-3 કિલોનો ભાગ પાડીને ઈ લેવા તૈયાર છે. તઈ ભેગા ભાજપ વાળા થઈ જાય. એટલે કોઈ નથી. એક અમારો મિત્ર જગમાલભાઈ છે, એ એટલે ક્યાં હોદામાં હોય ખબર નથી, લગભગ તો હોદામાં નથી, અને હોય તો એને મુબારક. તો બિસાડો હારો માણા અટાણા સુધી ભાજપમાં રહ્યો, એ અટાણે 2 શબ્દ બોલવા તો આવ્યો. ઓઇલ મિલનું એક જ કારણ છે કે જ્યારે 2014 પછીની નોટબંધી થઈ એમાં જે કેશલેસ થી વહીવટ કરવામાં આવ્યો છે, ચેક એટલા બધા બાઉન્સ થયા છે કે એમાં કમર તોડી નાખી છે ને ઊંચો તમામ જીએસટી નાખી દીધું છે. ખેડૂતોને પણ પહોંચાતું નથી ને વેપારીને પહોંચાતું નથી. મારી કિસાન સંઘના આગેવાન તરીકે આજે ખેડૂતો વતી એક આપણા ન્યૂઝ તરફથી હું આપણા રાજનેતાઓને ફક્ત અપીલ કરું છું કે તમે ગમે ત્યારે આજ નજર સામે, પ્રજાની નજર સામે જો તમે પક્ષ આક્ષેપો પ્રતિ આક્ષેપો મૂકતા હોય તો તમે વિધાનસભાની અંદર શું ખેડૂતનું કામ કરવાના હતા? જ્યારે આજે આ ખેડૂતના મુદ્દા માટે આપણે એકઠા થયા છે તો મારા શાસક પક્ષને વિનંતી છે ને વિરોધ પક્ષને વિનંતી છે કે શાસક પક્ષ પોતાની સરકારમાં રજૂઆત કરે અને વિરોધ પક્ષ મજબૂત વિરોધ પક્ષ બની અને ખેડૂતોનો મુદ્દો ઉઠાવે. જ્યાં શાસક પક્ષને પ્રતિ આક્ષેપ ખેડૂતોને આપ્યા છે. ખેડૂતોને 6000 રૂપિયાની સ્કીમ આપવામાં આવી છે, ઘણી બધી સબસિડીઓ ખેડૂતો માટે મૂકવામાં આવી છે. તો પછી કઈ રીતે કહેવાય કે સરકાર ખેડૂતોનું સાંભળતી નથી? સરકાર ખેડૂતોના કુતિયાણા તાલુકાની અંદર જ્યારે આજથી કુતિયાણા આઝાદ થયો તેનો કોઈ દિવસ કુતિયાણાની અંદર અત્યારે છેલ્લા 1 મિનિટ સાહેબ આવું છું. છેલ્લા કેટલાક વર્ષોની અંદર વાત કરીએ તો હમણાંની જે સ્કીમો આવી છે ખેડૂતો માટેની, ખેડૂતોને 6000 રૂપિયા મળે છે, ફેન્સિંગ કરવું હોય તો સબસિડી મળે છે, ઇરિગેશન કરવું હોય તો સબસિડી મળે છે, અનેક આવી યોજનાઓ છે. તો કઈ રીતે કહેવાય કે ખેડૂતો માટે નથી કરતું? સાહેબ, હું આપણા ન્યૂઝ તરફથી કહું છું કે ખેડૂતોને કોઈ જાતની સબસિડી નથી જોતી, કોઈ જાતનો સહાય નથી જોતી. ફક્ત ખેડૂતોને સિંચાઈનું પાણી જોઈએ છે અને ફક્ત પૂરતા પોષણક્ષમ ભાવ જોઈએ છે. કારણ કે પૂરતા સિંચાઈ મળે અને પૂરતા પોષણક્ષમ ભાવ મળે તો ખેડૂત સોનું પકવી શકે
કેમ છે અને આ ભારતના ખેડૂની એક સ્ટ્રેન્થ છે. બીજા અન્ય કેટલાક સ્થાનિકો પણ છે, એમની સાથે વાત કરીએ. આપ શું કરો છો ભાઈ? હું લુહારી કામ કરું. લુહારી કામ કરો છો અહીંયા સ્થાનિક બજારની અંદર? હા. અચ્છા, હવે સવાલ અહીંયા એ થાય, લુહારી કામ જ્યારે આપ કરો છો, જો વિકાસ થાય તો સારું કામ મળે, સારી રોજગારી મળી જાય, એવું અહીંયા આગળ છે તમારે? હા, ભાજપ આવે કોંગ્રેસ આવે એવું કઈ છે નહીં. બરોબર. અચ્છા, વિકાસ કેમ નથી થયો? વિકાસ આ કોઈ કરતા ચૂંટણી ટાણે બધા આવે છે મત માંગવા. અચ્છા, વિકાસની જો એક નાનકડી ઝલક, આવું છું આપની પાસે આવું છું, પણ એક નાનકડી ઝલક જો વાત કરીએ તો આ ઐતિહાસિક સ્મારક છે, ટાવર ચોક છે, એની તમે હાલત જોઈ લો. જે હાલત છે, ઝાડ ઉગી નીકળ્યા છે, તૂટેલી ફૂટેલી હાલતની અંદર છે. સાથે જ જો વાત કરવામાં આવે તો બીજી તરફ જે છે બજારો છે, મકાનો છે, એની હાલત પણ તમે જુઓ, પોપડા પડી ગયા છે, પ્લાસ્ટર તૂટી ગયા છે, અને સાથે જ જે છે એ અહીંયા આગળ બેલા દેખાય છે. રોડ રસ્તાની જો વાત કરવામાં આવે તો સ્થાનિક સ્તરે કોઈ નક્કર કામગીરી અહીંયા આગળ થઈ હોય તેવું અહીંયા દેખાતું નથી. ત્યારે સવાલ અહીંયા આગળ એ ઊભો થાય કે સ્થાનિક સ્તરે વિકાસ જે થવો જોઈએ, આ હેરિટેજ મોન્યુમેન્ટ છે એ સચવાવા જોઈએ, એ કેમ નથી થતું અહીંયા આગળ? એ તો જેની સરકાર હોય એમાં તો કોઈ ભાજપ હોય કે કોંગ્રેસ હોય કોઈ ધ્યાન દેવાનું જ નથી. આમાં કુતિયા તાલુકાની અંદર ગેટ વિસ્તારની અંદર પબ્લિક અને ગરીબ માણસોને કોઈ મળવાનું જ નથી. આ સીટની કોઈ કિંમત જ નથી. આ સીટ જોતી જ નથી રાજ્ય સરકારને.